તો હેલો મિત્રો નમસ્કાર। તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે। તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। તો આપણે એના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। તો દોસ્તો તમને ખબર જ હશે કે સેતુ વસાવા 2024ની ચૂંટણી લડવા માટે તૈયાર થઈ ચૂક્યા છે દોસ્તો। હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે। આદિવાસી લોકો શું બોલ્યા છે તો આપણે એના વિશે વાત કરવાના છીએ। પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના ન્યૂઝ હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે કેજરીવાલ સાહેબને પંજાબના મુખ્યમંત્રી ડેડિયાપાડાની અંદર આવ્યા હતા અને સેતુ વસાવાનું ચૂંટણીની અંદર નામ પણ જાહેર કરી દેવામાં આવ્યું હતું। હાલ એમ કહેવાય છે કે સેતર વસાવા અત્યારે ભાષણના વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ડેડિયાપાડામાં એમ કહેવાય છે કે ભાષણ પણ કરી રહ્યા છે દોસ્તો। તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। આદિવાસી સમાજના લોકો એવું કહી રહ્યા છે કે અહીંયા તો સેતુ વસાવા ચાલે, બીજું કંઈ ના ચાલે દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે મનસુખ વસાવા છે, હાલ એમ કહેવાય છે કે ભાજપમાં છે। તો એટલો બધો આદિવાસી સમાજના લોકો મનસુખ વસાવાની સપોર્ટ નથી કરી રહ્યા, એટલો બધો સપોર્ટ એમ કહેવાય છે કે સેતુ વસાવાની ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે દોસ્તો। અને મુસ્લિમ સમાજ પણ ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે અને મુસ્લિમ સમાજ પણ નારા લગાવી રહ્યા છે કે સેતુભા આગે બઢો, હમ તમારી સાથે। આખા ડેડિયાપાડા અંદર એમ કહેવાય છે કે આખા ગુજરાતની અંદર બૂમો પડી રહી છે સેતુ વસાવા ચાલે, બીજું કોઈ ના ચાલે। હાલ એમ કહેવાય છે કે સેતુ વસાવાના ડીજે ઉપર સોંગો પણ વાગી રહ્યા છે અને આદિવાસી લોકો અને મુસ્લિમ સમાજ ઝૂમી ઉઠ્યા છે દોસ્તો। હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને સેતુ વસાવાએ એવો પણ ડાયલોગ માર્યો છે કે ભાજપ તો ભાજપની રીતે અમે બતાવી દઈશું કે અમે કોણ છીએ। તો હાલ એમ કહેવાય છે કે મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો। અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના ન્યૂઝ હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો। તો જય હિન્દ, જય ભારત।